ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અહીંયા લાસ્ટ લેક્ચરમાં આપણે હેલન કેલર એમની સ્પીચમાં વર્કર્સ કેવા પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે છે કે જેમાં તેમના જીવનની પુનઃગોઠવણ કે પુનઃરચના થઈ હોય, પણ આવો પ્રયત્ન ક્યારેય રાજનેતાઓ કે ગવર્મેન્ટ્સ એટલે સરકારે કર્યો જ નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો. અને હવે એમની સ્પીચ આગળ બોલતા કહે છે કે જર્મન લોકોએ વર્ષો પહેલાં શોધી કાઢ્યું કે દે કુડ નોટ રેઇઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ. સ્લમ્સ એટલે ગંદા ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ, કે ઝૂંપડપટ્ટીઓમાં ક્યારે આપણે એમ કે સારા સોલ્જર્સ સૈનિકોને પેદા કરી શકીશું નહીં. સો દે એબોલિશ્ડ ધ સ્લમ્સ. એબોલિશ્ડ એટલે નાશ કરવો, નાબૂદ કરવો. તેથી તેમને જર્મન લોકોએ શું કર્યું? આ જે ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો એનો નાશ કર્યો. દે સો ટુ ઇટ that all the people had at least a few of the essentials of civilization. Civilization એટલે માનવ સભ્યતા. ઇસેન્શિયલ એટલે જે અનિવાર્ય મૂળભૂત જરૂરિયાતો છે તે. એટલે એમને એ પણ બતાવ્યું કે બધા જ લોકોને એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી, અ ફ્યુ એટલે થોડી ઓછામાં ઓછી માનવ સભ્યતાની મૂળભૂત જરૂરિયાતો એમને મળવી જ જોઈએ. હેડ એટલે એમની પાસે હોવી જોઈએ. અને એ મૂળભૂત જરૂરિયાતો કઈ છે? ડિસન્ટ લોઝિંગ એટલે યોગ્ય રહેઠાણ. ક્લીન સ્ટ્રીટ્સ એટલે ચોખ્ખી શેરીઓ. સ્ટ્રીટ એટલે શેરી અને સ્વચ્છ શેરીઓ. હોલસમ એટલે પૌષ્ટિક. એટલે એમને શું જોયું? એમને એ પણ જોયું કે ઓલ ધ પીપલ હેડ, દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ એટલીસ્ટ ઓછામાં ઓછી એમના જે માનવ સભ્યતા એટલે વ્યક્તિઓ, એ વ્યક્તિઓની મૂળભૂત જરૂરિયાતો એમની સંતોષાવી જ જોઈએ. અને કઈ છે? ડિસન્ટ લોઝિંગ યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ ચોખ્ખી શેરીઓ, હોલસમ એટલે પૌષ્ટિક, ઇફ સ્કેન્ટી ફૂડ ભલે ઓછો ખોરાક હોય પણ કેવો હોવો જોઈએ? હોલસમ પૌષ્ટિક, પ્રોપર મેડિકલ કેર યોગ્ય મેડિકલ સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ અને યોગ્ય સલામતી. સેફગાર્ડ્સ એટલે સલામતી ફોર ધ વર્કર્સ કામદારો માટે ઇન ધેર ઓક્યુપેશન્સ એટલે વ્યવસાય. અને વ્યવસાયમાં કામદારો માટે યોગ્ય સેફગાર્ડ્સ એટલે યોગ્ય સલામતી. એટલે જે લોકો કામ કરે છે એ કામદારોને યોગ્ય રહેઠાણ, ચોખ્ખી શેરીઓ, પૌષ્ટિક ભલે ઓછો પૂરતો ખોરાક, પ્રોપર મેડિકલ કેર યોગ્ય મેડિકલ સારવાર અને પ્રોપર સેફગાર્ડ્સ એટલે યોગ્ય સલામતી. આ બધું જ કામદારોને એમના વ્યવસાયમાં મળવું જોઈએ. અને આ બધી એમની એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન્સ એટલે મૂળભૂત જરૂરિયાતો છે. સિવિલાઇઝેશન એટલે માનવ સભ્યતા થાય, પણ અહીંયા માનવોની જે એસેન્શિયલ એટલે અનિવાર્ય જરૂરિયાતો છે એ. That is only a small part what should be done. અને આ તો એક નાનકડો જ ભાગ છે
ઓનલી અ સ્મોલ પાર્ટ, આ તો ફક્ત, ઓનલી એટલે ફક્ત એક નાનકડો ભાગ છે. વોટ શુડ બી ડન, જે આપણે કરવું જોઈએ એનો આ તો એક નાનકડો ભાગ છે. એટલે કે આમાં જે વસ્તુઓની માંગણી કરવામાં આવી છે, હેલન કેલર કહે છે કે વર્કર્સને આ મળવું જોઈએ, આ બધી તો વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો છે. એટલે આ એક એમની જરૂરિયાતનો નાનકડો ભાગ છે. વોટ શુડ બી ડન, જે કરવું જોઈએ એનો આ ફક્ત નાનકડો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, બિઝનેસ એટલે અહીંયા ધંધો એવું નહીં, પણ આ તમારું કાર્ય છે. ટુ ફોર્સ એટલે ફોર્સ કરવો, દબાણ કરવું. ધીઝ રિફોર્મ્સ, રિફોર્મ્સ એટલે સુધારા, અને આ બધા સુધારા તમને તમારા જીવનમાં આ બધા સુધારા થાય એ માટે તમારે ફોર્સ કરવો જોઈએ, દબાણ કરવું પડશે. કોના ઉપર? ઓન ધ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી વિભાગ, જે શાસક વિભાગ છે એની ઉપર એના ઉપર તમારે દબાણ કરવું પડશે. શેના માટે? ધીઝ રિફોર્મ્સ, આ જે સુધારા છે, આ પરિવર્તન લાવવા માટે તમારે વહીવટી વિભાગ ઉપર દબાણ લાવવાનું કાર્ય તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કાર્ય છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ એ ગવર્મેન્ટ કેન ડૂ ઓર કેન નોટ ડૂ. અ ગવર્મેન્ટ કેન, સરકાર શું કરી શકે. વોટ એ ગવર્મેન્ટ કેન ડૂ એટલે સરકાર શું કરી શકે કે કેન નોટ ડૂ શું ન કરી શકે. એના વિશે હવે આપણે વધારે ટોક અબાઉટ, એના વિશે આપણે હવે વધારે વાત કરીશું નહીં. એ તો સરકારના હાથની વાત છે. આપણે કંઈ એક શું કરી શકશે કે નહીં કરી શકે એ આપણે એના વિશે વધારે વાત કરવી નથી. ઓલ ધીસ થિંગ્સ, અને આ બધી જ વસ્તુઓ, કઈ બધી વસ્તુઓ? કે એસેન્શિયલ નીડ્સ, એમની જે મૂળભૂત જરૂરિયાત છે વર્કર્સની કે માનવીની, આ બધી વસ્તુઓ હેવ બીન ડન, કરવામાં આવી છે. બાય ઓલ ધ બેલિજરન્ટ, બેલિજરન્ટ એટલે જે યુદ્ધમાં જોડાયેલા રાષ્ટ્રો છે, જે યુદ્ધ કરે છે તેવા રાષ્ટ્રો. નેશન્સ એટલે રાષ્ટ્ર. અને આ બધી વસ્તુઓ કોના દ્વારા કરવામાં આવી છે? બાય ઓલ ધ બેલિજરન્ટ, યુદ્ધમાં જોડાયેલા રાષ્ટ્રો દ્વારા આ બધું કરવામાં આવ્યું છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, ટર્મોઇલ એટલે ખુવારી. યુદ્ધમાં જ્યારે રાષ્ટ્રની ખુવારી થાય ત્યારે જે રાષ્ટ્રમાં યુદ્ધમાં જોડાયેલા જે રાષ્ટ્રો છે એના દ્વારા આ બધી વસ્તુઓ કરવામાં આવી છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, ફંડામેન્ટલ એટલે પાયાના બધા, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, પાયાના, એવરી એટલે દરેક, પાયાના દરેક ઉદ્યોગો હેઝ બીન મેનેજ એટલે ચલાવવું, બેટર એટલે વધારે સારી રીતે. પાયાની વસ્તુઓનું ઉત્પાદન કરતી દરેક ઉદ્યોગો સારી રીતે ચલાવે છે. આ બધા ઉદ્યોગોને સારી રીતે ચલાવે છે કોણ? બાય ધ ગવર્મેન્ટ, સરકાર દ્વારા એને સારી રીતે ચલાવવામાં આવે છે. કોને સારી રીતે ચલાવવામાં આવે છે? જે ફંડામેન્ટલ એટલે જે મૂળભૂત જરૂરિયાતો છે એવી વસ્તુઓનું જે ઉત્પાદન કરે છે એવા એકમ, એવા ઉદ્યોગો સારી રીતે ચલાવાય છે બાય ધ ગવર્મેન્ટ, સરકાર દ્વારા. ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ, પ્રાઇવેટ એટલે ખાનગી, કોર્પોરેશન એટલે સમૂહ. ખાનગી સમૂહો દ્વારા આ એકમને જેવી રીતે ચલાવાય છે એના કરતાં વધારે સારી રીતે ગવર્મેન્ટ, સરકાર એને ચલાવી શકે છે. એટલે જો વર્કર્સે
પોતાના જીવનમાં સુધારા લાવવા હશે તો એને એડમિનિસ્ટ્રેશન એટલે કે જે વહીવટી વિભાગ છે એની ઉપર દબાણ કરવું પડશે અને એ કામ કરવાની એની ઇટ ઇઝ યોર બિઝનેસ, એ પણ કાર્ય તમારું છે, એમ કે તમારે જ તમારા હક માટે લડવાનું છે. અને આ જે મૂળભૂત જરૂરિયાતો એડમિનિસ્ટ્રેશન તમને પૂરી પાડે છે એ તો જે એમને કરવાનું છે, જે કરવું જોઈએ એનો એક ફક્ત નાનકડો ભાગ છે. અને આ બધું જ જે યુદ્ધમાં જોડાયેલા રાષ્ટ્રો છે એમને યુદ્ધની ખુંવારી પછી આ બધું જ કર્યું છે. અને જે પાયાની જરૂરિયાતો છે એ એવા બધા ઉદ્યોગો ખાનગી સમૂહો કરતાં, પ્રાઇવેટ કોર્પોરેશન્સ એટલે ખાનગી સમૂહો કરતાં ગવર્મેન્ટ દ્વારા વધુ સારી રીતે ચલાવવામાં આવે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ પણ તમારી ફરજ છે. ડ્યુટી એટલે ફરજ. ટુ ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો. ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. રેડિકલ એટલે ક્રાંતિકારી, મેજર એટલે કામ. વધારે ક્રાંતિકારી કામનો આગ્રહ રાખવો. ટુ ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો, એ પણ તમારી ફરજ છે. વધારે, મોર એટલે વધારે ક્રાંતિકારી, મેજર એટલે કામ. વધારે ક્રાંતિકારી કામનો આગ્રહ રાખવો એ જોવાની ફરજ પણ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ પણ તમારું કામ છે. ટુ સી ધેટ, એ જોવાનું પણ તમારું કામ છે કે નો ચાઇલ્ડ, કોઈ પણ બાળક ઇઝ એમ્પ્લોયડ, કામ કરતું ન હોવું જોઈએ. કોઈ પણ બાળક કામ કરતું ન હોવું જોઈએ. ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે ઔદ્યોગિક એકમ. ઔદ્યોગિક એકમમાં કોઈ બાળક કામ કરતું હોવું ન જોઈએ એ જોવાનું કામ પણ તમારું છે. ઔદ્યોગિક એકમ, માઇન એટલે ખાણ, સ્ટોર એટલે દુકાન. દુકાન, ખાણ અને ઔદ્યોગિક એકમમાં કોઈ બાળક કામ ન કરતું હોવું જોઈએ એટલે કે મજૂરી ન કરતું હોવું જોઈએ એ જોવાનું કામ પણ તમારું છે. એન્ડ નો વર્ક is needlessly exposed to accident or disease. No work એટલે કોઈ પણ કામ ન હોવું જોઈએ. કેવું? નીડલેસલી, અનિવાર્ય રીતે, અનાવશ્યક રીતે. નીડલેસલી એટલે જરૂર ન હોય એવી રીતે, અનાવશ્યક રીતે. એક્સપોઝડ એટલે ફેલાવવું, અનાવશ્યક રીતે ફેલાવવું. શું? એક્સિડન્ટ, અકસ્માત અથવા ડિસીઝ એટલે બીમારી, રોગચાળો. એટલે એ જોવાનું કાર્ય પણ તમારું છે કે નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. કોઈ પણ કામમાં અનાવશ્યક રીતે, નીડલેસલી અનાવશ્યક રીતે અકસ્માત, એક્સિડન્ટ એટલે અકસ્માત ન સર્જાય, અકસ્માત ન થાય અથવા રોગચાળો ન ફેલાય એ જોવાનું કામ પણ તમારું છે. એક્સપોઝડ એટલે ફેલાવવું. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ પણ તમારું કાર્ય છે. ટુ મેક ધેમ. આ ટુ મેક એક કોઝલ વર્બ છે. એનો અર્થ થાય ફરજ પાડવી. કોઈકને આપણે કામ કરવાની ફરજ પાડીએ તો ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. એટલે કે એ પણ તમારું કાર્ય છે. ટુ મેક ધેમ એમને ફરજ પાડો. ગીવ યુ ક્લીન સિટીઝ, તમને ક્લીન એટલે ચોખ્ખી, સિટીઝ એટલે શહેરો આપે. તમને રહેવા માટે ચોખ્ખા સ્વચ્છ શહેરો આપે.
અને શહેર કેવા હોય? ફ્રી ફ્રોમ સ્મોક, ધુમાડાથી મુક્ત, ડર્ટ એટલે ધૂળ, એન્ડ કન્જેશન, કન્જેશન એટલે ભીડભાડ, કન્જેશન એટલે ભીડભાડ, એટલે ધુમાડો, ધૂળ અને ભીડભાડથી મુક્ત હોય એવા સ્વચ્છ શહેર તમને આપે એ માટે તમે એમને ફરજ પાડો. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ પણ તમારું કાર્ય છે. ટુ મેક ધેમ, એમને ફરજ પાડવાનું. પે યુ અ લિવિંગ વેજ, પે એટલે ચૂકવવું, તમને પે યુ તમને ચૂકવે, વેજ એટલે વેતન. કેવું વેતન ચૂકવે? એ લોકો પોતાનું જીવન જીવી શકે. લિવિંગ વેજ એટલે એમને જીવન જીવવા માટે જેટલું વેતન જોઈએ એટલું એ લોકો વેતન ચૂકવે એ માટે એમને ફરજ પાડો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી, એ જોવાનું કાર્ય પણ તમારું છે. ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, આ પ્રકારની, ધીસ કાઇન્ડ એટલે આ પ્રકારની, પ્રિપેર્ડનેસ એટલે તૈયારી, આ પ્રકારની તૈયારી ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. એવરી ડિપાર્ટમેન્ટ એટલે દરેક વિભાગ, ઓન ધ નેશન રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની તૈયારીઓ ફેલાઈ જાય, પ્રસરાઈ જાય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, આ પ્રકારની તૈયારીઓ રાષ્ટ્રમાં દરેક વિભાગમાં ફેલાઈ જાય કે પ્રસરાઈ જાય. કેરીડ ઇન્ટુ એટલે પ્રસરાઈ જવું, એ જોવાનું કાર્ય પણ તમારું છે. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને, એવરીવન દરેક વ્યક્તિને, હેઝ અ ચાન્સ, ચાન્સ એટલે તક, દરેક વ્યક્તિને તક છે. ટુ બી વેલ બોર્ન એટલે સારી રીતે જન્મે, વેલ બોર્ન એટલે સારી રીતે જન્મવું, એટલે દરેક વ્યક્તિને ચાન્સ છે, તક છે. ટુ બી વેલ બોર્ન, સારી રીતે જન્મે એવી દરેક વ્યક્તિને હક છે કે તક છે. વેલ નરિશ્ડ એનો સારી રીતે ઉછેર થાય. રાઇટલી એજ્યુકેટેડ એને સારું શિક્ષણ મળે. ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી બને. એન્ડ સર્વિસેબલ, સર્વિસેબલ એટલે સેવા, ટુ ધ કન્ટ્રી દેશ માટે સેવાભાવી બને. એટ ઓલ ટાઈમ્સ દરેક સમયે એ દેશ માટે સેવાભાવી બને. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ, ઓર્ડિનન્સ એટલે તાનાશાહી એલાનો. સ્ટ્રાઇક પાડવાની છે કોની સામે? ઓલ ઓર્ડિનન્સ, એ બધા તાનાશાહી એલાનો સામે સ્ટ્રાઇક પાડો. એન્ડ લોઝ કાયદાઓ, એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે સંસ્થાઓ, એ બધા તાનાશાહી એલાનો, કાયદાઓ અને સંસ્થાઓની સામે સ્ટ્રાઇક એટલે હડતાળ પાડો. ધેટ કન્ટિન્યુ જે ચાલુ રાખે છે. ધ સ્લોટર એટલે કતલ કરવું, ખૂન કરવું, જે કતલ કરે છે કોની? સ્લોટર ઓફ પીસ, જે શાંતિની ખૂન કરે છે, કતલ કરે છે. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, ક્રુઅલ્ટી એટલે ક્રૂરતા, યુદ્ધની ક્રૂરતા, અને જે શાંતિની કતલ કરવાનું ચાલુ રાખે છે તેવા તાનાશાહી એલાનો
કાયદાઓ અને સંસ્થાઓ સામે સ્ટ્રાઇક કરો, હડતાળ પાડો. એટલે આપણે બિનજરૂરી બાબતો માટે હડતાળ પાડીને બેસી જઈએ છે, બરાબર. પણ હેલન કેલર શું કહે છે કે ખરેખર જે જરૂરી છે માનવની શાંતિ માટે, એ શાંતિની જે કતલ કરે છે એ યુદ્ધો, એની સામે તમે હડતાળ પાડો. એટલે આ રીતે એ સ્લોટર ઓફ પીસ, જે શાંતિની કતલ કરે છે, અને યુદ્ધની ક્રૂરતા, એની સામે તમે સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, અને યુદ્ધની સામે હડતાળ કરો. ફોર એટલે કારણ કે, વિધાઉટ યુ આપણે યુદ્ધની સામે કેવી રીતે હડતાળ કરી શકીએ? કારણ કે જો વ્યક્તિ યુદ્ધ કરવા તૈયાર થાય નહીં તો યુદ્ધ થાય જ નહીં. કારણ કે યુદ્ધ લડવા માટે પણ કોની જરૂર પડે? સૈન્ય. અને સૈન્ય શેનું બનેલું હોય? વ્યક્તિઓનું. એટલે અહીંયા હેલન કેલર શું કહે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એટલે યુદ્ધની સામે તમારે હડતાળ કેવી રીતે કરવાની છે? ફોર, કારણ કે વિધાઉટ યુ, તમારી વગર, નો બેટલ્સ કેન બી ફોટ. બેટલ્સ એટલે લડત. કોઈ લડત લડી શકાશે નહીં. એટલે જો લડત લડાય જ નહીં તો વોર, યુદ્ધ થાય જ નહીં. એટલે આ રીતે વોરની અગેન્સ્ટ સ્ટ્રાઇક પાડવાની છે, યુદ્ધની સામે હડતાળ પાડવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ, અને મેન્યુફેક્ચરિંગ કરવું એટલે ઉત્પાદન કરવું, અને એ ઉત્પાદન સામે હડતાળ કરો. શેના ઉત્પાદન સામે? સ્ક્રેપ. સ્ક્રેપ એટલે રદ્દી માલ સામાન. રદ્દી માલ સામાનનું ઉત્પાદન થતું હોય એની સામે તમે સ્ટ્રાઇક પાડો. ગેસ બોમ્બ્સ, ગેસ બોમ્બ બનાવતા હોય એની સામે તમે એના મેન્યુફેક્ચરિંગની સામે સ્ટ્રાઇક પાડો, હડતાળ પાડો. એન્ડ ઓલ અધર ટૂલ્સ, ટૂલ્સ એટલે સાધનો. શેના સાધનો? ઓફ મર્ડર. ખૂન કરવા માટે જે સાધનો વપરાય છે એ સાધનોનું જે મેન્યુફેક્ચરિંગ કરે છે એની સામે, એના ઉત્પાદન સામે હડતાળ કરો. બરાબર. એટલે બીજા બધાની સામે હડતાળ કરવાની જરૂર નથી, પણ જે રદ્દી માલ સામાનનું ઉત્પાદન કરે છે, ગેસ બોમ્બનું ઉત્પાદન કરે છે, અને મર્ડરના સાધનો બનાવવાનું ઉત્પાદન કરે છે એની સામે તમે હડતાળ પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ, તમે હડતાળ એની સામે પાડો. પ્રિપેર્ડનેસ, એ તૈયારીઓની સામે હડતાળ પાડો કે જેનો મીન્સ એટલે મતલબ, કે જેનો મતલબ થાય છે ડેથ એટલે મૃત્યુ. એન્ડ મિઝરી, મિઝરી એટલે દુઃખ. એ તૈયારીઓની સામે હડતાળ પાડો કે જેનો મતલબ થાય છે મૃત્યુ અને દુઃખ. ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, લાખો માણસોનું. બી નોટ ડમ. હવે આમાં હેલન કેલર બહુ જ સરસ કહે છે કે બી નોટ ડમ્બ. ડમ્બ એટલે મૂક, બોલ્યા વગરનું રહેવું. બી નોટ ડમ્બ ઓબિડિયન્ટ. ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી. એટલે જે સામેની વ્યક્તિ કે એને એવું જ કરીએ અને આજ્ઞાંકિત કહેવાય. બરાબર. ઓબિડિયન્ટ. સ્લેવ્સ એટલે ગુલામો. બી નોટ બનશો નહીં. મૂક ઓબિડિયન્ટ સ્લેવ્સ, આજ્ઞાંકિત ગુલામો બનશો નહીં. ઇન એન આર્મી, આર્મી એટલે સૈન્ય, ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. વિનાશનું જે સૈન્ય છે એમાં મૂક આજ્ઞાંકિત સ્લેવ્સ એટલે ગુલામો બનશો નહીં. બી હીરોઝ, હીરો બનો. ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે નિર્માણ, કંઈક નવું રચના કરવામાં આવે તેવું. એટલે કન્સ્ટ્રક્શન એટલે નિર્માણ, અને નિર્માણનું જે સૈન્ય છે, કંઈક નવું કરવાનું છે એનું સૈન્ય છે, એના હીરો બનો. બી હીરોઝ, એના હીરો બનો.
બરાબર. એટલે ડિસ્ટ્રક્શન વિનાશ નોતરે છે એવા સૈન્યના મૂક કે આજ્ઞાંકિત ગુલામો બનશો નહીં, પણ કન્સ્ટ્રક્શનનું જે આર્મી છે એના હીરો બનો. અહીંયા હેલન કેલર એની સ્પીચ પૂરી કરે છે. આપણો આ લેસન પૂરો થાય છે. દિવાળી સુધીનું આપણું જે કોર્સ હતો એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.